प्यासी अतृप्ति किकीना काचથી ભળ્યું સનમ દિલદાર વેદોથી ભટકિયા વિશ્વમાં ઠારો ફકત મારું ને તારું ભેદ કપોડી કલ્પના જ નડી છુપ્યું તું જ્ઞાન અજ્ઞાને સ્વભ્રાંતિ બુદ્ધિથી જ સડી સનમની શોધ મુખ બાહેર હતી ભૂલ મુગ્ધ પ્રેમીની સ્વયં સુખ ગોપ્યું ભીતરમાં ભૂલો કાથી વીણી વીણી પરોક્ષ આધાર અવલંબન વિના બાને કરોડો જખમ સ્વયં રમણા જ અવિનાશી અમર છું હું અજન્માજન વિના પ્રત્યક્ષની કૃપા ન સાચી વસ્તુ સમજાતી કિશનને દેખતા રાધા જગતને વિસરી જાતી પરિભાષા જ પ્રેમીની યુગોથી કાયમી જય બોલ અબુદ્ધ રાધા જ ચેતાવે હે કૃષ્ણા આંતરિક પટ ખોલ ભલે ગાંડું યા ઘેલું હો અમોને કઈ નથી પરવા ચડે છે પૈણ પ્રેમીને તિહારે જાય છે પૈણવા લગન લાગે છે વિરહીને સદાયે કાયમી સુખની મળે છે જ્ઞાની શુદ્ધાત્મા પ્રગટ આ મોક્ષ સુખ મુખી સ્વયં પ્રજ્ઞા જ મુજ રાધા શ્રી કૃષ્ણ જ્ઞાન શુદ્ધ ચેતન અભેદી નિજ સ્વરૂપ ભગવાન સ્વયં આશક સ્વયં હુસનમ સમષ્ટિદમ વદમ નાથી મૂરત પરમાત્મા પામી નવદ ઘટ પ્રેમ શાશ્વત અમન મૂળ મૈત્રી ચિર શાંતિ અમન મૂળ મૈત્રી ચિર શાંતિ મૂરત પરમાત્મા પામી. સંતોષાનંદજી આ પેલી ચાર સ્ટાન્ઝા સમજાવો. ઓકે, એટલે કે ફકત મારું ને તારું ભેદ કપોળી કલ્પના જ નડી. એટલે કે આપણને જે નડ્યું છે અત્યારે ચાર ગતિમાં જે ભટકાવી રહ્યું છે તો કે આ મારું ને તારાની કલ્પના
જે કરેલી છે એ ભટકાવી રહ્યું છે. આ પહેલાથી કરો ને, અમારી પ્યાસી ત્યાંથી બોલો એટલે ને. કે અમારી પ્યાસી અતૃપ્તિ કીકીના કાચથી ભાળ્યું, સનમ દિલદાર ભેદોથી ભટક્યા વિશ્વમાં ઠાલું. એટલે કે આ આંખની કીકી જે છે, કે આપણને જે ચામડાની આંખો છે એની જે કીકીથી છે એનાથી જે જોયું છે, તો કે એના લીધે બધી જગ્યાએ ભેદ ઉભો કર્યો છે. અને એ ભેદ એવો ઉભો કર્યો છે રાગ દ્વેષે કરીને, તો કે એના લીધે આપણે વિશ્વની અંદર ભટકવું પડી રહ્યું છે. અને પાછી શું કહે છે, પ્યાસી અતૃપ્તિ, એટલે કે પ્યાસી પણ છે અને અતૃપ્તિ પણ છે. એટલે કે જેટલું જેટલું મળે ને તો એ તૃપ્ત થતું નથી. એટલે કે જે મળે એની અંદર એને અતૃપ્તિ જ રહે છે, અને પાછો પ્યાસો ને પ્યાસો જ રહે છે, એની પૂર્ણાહુતિ થતી નથી. અને પાછો ચામડાની આંખથી જોવે છે, એટલે બધી જગ્યાએ ભેદ ઉભો કરે છે. અને ભેદ ઉભો કરી અને રાગ દ્વેષ ઉભા કરી, કસાયો ઉભો કરી અને જગતમાં ભટ્યા કરે છે. એટલે કે ભટક્યા વિશ્વમાં ઠાલું. એ પાછું કેવું છે, તો કે ફકત મારું ને તારું ભેદ કપોળી કલ્પના જ નડી. એટલે કે શું નડી છે, તો કે મારું અને તારુંનું જે ભેદ કરેલું છે એ કલ્પના નડી છે મને. એટલે કે આગળ સમજે છે શું, તો કે મને શું નડે છે, તો કે મારું તારું આ ભેદની કપોળી કલ્પના મને નડે છે. પાછું શું કહે છે, છુપ્યું તું જ્ઞાન અજ્ઞાને, સ્વયં ભ્રાંતિ બુદ્ધિથી જ સડી. એટલે કે છુપ્યું તું જ્ઞાન અજ્ઞાને, કે અજ્ઞાનની અંદર જ્ઞાન છુપાયેલું હતું, પણ સ્વયં ભ્રાંતિ એટલે કે પોતે કોણ છે એની ભ્રાંતિ ઊભી થયેલી. એટલે કે બુદ્ધિથી સડી, એટલે કે બુદ્ધિથી બધું સડ્યું ગયું છે. બુદ્ધિએ બધું સડાઈ દીધું છે, કે સ્વ પોતે કોણ છે એની ભ્રાંતિ ઊભી થઈ ગઈ, કે ખરેખર હું શુદ્ધાત્મા છું એની જગ્યાએ ભ્રાંતિ ઊભી થઈ ગઈ કે ના હું સંતોષ છું. અને એના લીધે પછી આ બુદ્ધિ એટલું બધું ચકડોળે ચડાયું, એટલે કે બુદ્ધિથી સડી. સનમની શુદ્ધ મુખ બાહેર હતી ભૂલ મુગ્ધ પ્રેમીની. એટલે કે સનમની શોધ મુખ બાહેર, એટલે કે સનમની શોધ બહાર કરી એને. હતી ભૂલ મુગ્ધ પ્રેમીની, એટલે જે મુગ્ધ હોય, એટલે કે જે પ્રેમમાં પડેલો ઓતપ્રોત થયેલો હોય, તો કે પ્રેમ તો અંદર છે પણ એ શોધે છે બહાર. કે જેવી રીતે કે હું આત્મા છું, હું ભગવાન છું, તો કે એ અંદર પડેલું છે આખું, પણ એ શોધે છે જગતની અંદર. તો કે આપણી દશા દાદા ભગવાન નતા મળ્યા એ પહેલાની આવી હતી. તો કે શું કહે, સનમની શોધ મુખ બાહેર હતી ભૂલ મુગ્ધ પ્રેમીની, સ્વયં સુખ ગોપ્યું ભીતરમાં ભૂલો કાઢી વીણી વીણી. એટલે કે દાદા ભગવાને શું કર્યું, તો કે સ્વયં સુખ ગોપ્યું ભીતરમાં, એટલે કે પોતાનું સુખ ગોપિત કરી આપ્યું ભીતરમાં, અને ભૂલો કાઢી વીણી વીણી. એટલે કે ભૂલોને વીણી વીણીને કાઢી આપી છે દાદાએ. તો કે જે પોતાના સુખને આવરી રહેલું હતું, પોતાને કોણ છે એનું ભાન થવા નતું દેતું, એ બધું દાદા ભગવાને વીણી વીણીને કાઢી આપ્યું. એટલે કે આટલી મોટી આપણી ઉપર કૃપા કરી. પછી આગળ શું કે છે, પરોક્ષ આધાર અવલંબન વિના ભાને કરોડો જખમ, સ્વયં રમણા જ અવિનાશી અમર છું હું અજન્મ જન્મ. એટલે પરોક્ષ આધાર અવલંબન, એટલે કે બીજાના પરોક્ષ, એટલે કે બીજાના આધાર અને અવલંબનને લીધે કરોડો જખમ ખાધા છે. અનંત અવતાર માર ખા 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 કર્યો છે, કારણ કે અવલંબન વગર જીવ્યા નથી. બીજાના અવલંબનથી આપણે જીવ્યા રહ્યા છે, પોતાનું અવલંબન ક્યારેય મળેલું નથી. એ આ દાદા ભગવાન આપણને મળ્યા અને પોતાનું અવલંબન પોતે કોણ છે એનું ભાન કરે અને શુદ્ધાત્માના અવલંબન સાથે જીવતા કરી દીધા. એટલે કે સ્વયં રમણા જ અવિનાશી અમર છું હું અજન્મા જન્મ. એટલે કે સ્વયં રમણા અવિનાશી, એટલે કે પોતાની સ્વરૂપની રમણા એ અવિનાશી છે. એટલે કે હું અમર છું, હું અજન્મા જન્મ છું. એટલે કે હું અમર છું અને અજન્મા જન્મ છું, કે મારો ક્યારેય જન્મ પણ નથી થતો અને મારું ક્યારેય મૃત્યુ પણ નથી થતું, એવો હું અમર છું. એટલે કે વિના પ્રત્યક્ષની કૃપા ન સાચી વસ્તુ સમજાતી, કિશનને દેખતા રાધા જગતને વિસરી જાતી. એટલે કે વિના પ્રત્યક્ષની કૃપા ન સાચી વસ્તુ, એટલે કે પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ
સામે હાજર હોય, આત્મજ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે સાચી વસ્તુ સમજાય, ત્યાં લગીને સાચી વસ્તુ સમજાય નહીં. અહીંયા વસ્તુ એટલે આત્માની વાત કરી છે, એટલે કે આત્માની સમજણ સાચી વસ્તુ સમજાય. એટલે કે કિશનને દેખતા રાધા જગતની વિસરી જાતી, એટલે કે રાધા જ્યારે જ્યારે કૃષ્ણને જોવે ત્યારે જગતને વિસરી જતી હતી. એવી રીતે આપણે અંદર રહેલા ભગવાનને કાં તો દાદા ભગવાનને જોઈએ ત્યારે જગત વિસરી જઈએ. તો કે એવું રાધાને જેવું કૃષ્ણ માટે રહેતું હતું એવો ગોપી ભાવ એવો આપણી અંદર આ જ્ઞાન મળ્યા પછી ઊભો થઈ રહેલો છે. એટલે કે દાદા તરફ આપણી સમર્પણતા દિવસે દિવસે વધતી રહી છે અને દાદા માટે અહો અહો થતું જાય છે. એટલે કે આપણે જ્યાં દાદાને જોઈએ ત્યારે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એ આપણી અંદર સ્વયંભૂ રમણતા ચાલુ થઈ જાય છે. દાદા ભગવાનનો ફોટો જોઈએ, દાદા ભગવાન યાદ આવે કે તરત અંદરની સ્વની રમણતા ચાલુ થઈ જાય છે. એટલે કે આવા દાદા ભગવાન, આવા આત્મજ્ઞાની પુરુષ આપણને ભેગા થયા એટલે આપણું કામ થયું છે. બહુ સરસ, બરાબર સાહેબ? બહુ સરસ. ચાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો. આરતીબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સૌ સાહુણમ, નમો લોય